જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોક સાહિત્યકાર રાજબા ગઢવીએ કર્યું મતદાન તો લોકોને મતદાન કરવા માટે રાજબા ગઢવીએ અપીલ પણ કરી છે। રાજબા ગઢવી મતદાન મથકે પહોંચ્યા હતા। જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને જબરજસ્ત લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સાથે જ તેઓએ રાજબા ગઢવીએ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી। લોકોને મતદાન કરવા માટે રાજબા ગઢવીએ અપીલ કરી છે। સાથે જ બૂથ પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। લોકોના મતદાનનો ઉપયોગ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા માટે લોક સાહિત્યકાર રાજબા ગઢવીએ અપીલ કરી છે। રાજબા ગઢવી મતદાન કરવા પહોંચ્યા હતા। જબરજસ્ત જૂનાગઢ મનપાની ચૂંટણી લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ બૂથ પર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે। તો બીજી તરફ લોક સાહિત્યકાર રાજબા ગઢવી છે તે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને સાથે જ લોકોને અપીલ કરી હતી પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા માટે અપીલ કરી હતી। રાજબા ગઢવી તેના પરિવાર સાથે પહોંચ્યા હતા મતદાન કરવા। ગઢવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થઈને પહોંચ્યા છે। રાજબા, શું કહેશો? મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છો, કયા એવા મહત્વના મુદ્દા છે જેને ધ્યાનમાં રાખીને આ તમે તમારો મહત્વનો વોટ આપશો? મત આપવો એ તો આપણી ફરજ છે અને અધિકાર પણ છે। મુદ્દાઓ તો ઘણા બધા છે અને ઘણા થાય છે। સરસ કામ થઈ રહ્યા છે। આપણે એમ લાગે છે હમણાં આપણે જોઈએ અમુક વર્ષોથી તો જ્યાં જોઈએ ત્યાં કંઈક ને કંઈક કામ ચાલુ છે, સારું થાય છે અને હજી આના કરતાં ખૂબ સ્પીડમાં થવું જોઈએ એવી આશા પણ છે। અને મત દેવું એ તો આપણે જીવતા છીએ એનું હું તો એમ જ કહું છું। હું જીવું છું એની સાબિતી આપવી હોય તો મત દેવા જવું જોઈએ। મરેલા હોય ન દઈ શકે મત। ઘણા લોકો એવા હોય છે કે જે કે મારા એક વોટથી શું થઈ જવાનું, આવા લોકોને શું કહેશો જ્યારે રાજબા ગઈકાલે જ પોતાના પિતાના અસ્થિનું વિસર્જન કરીને આપ્યા હોય? એ તો એવું છે કે ઘણા એવું વિચારવાળા ગાંધીજીએ, સરદાર વલ્લભભાઈ પટેલે, બાબા સાહેબે કે પ્રતાપે કે શિવાજીએ જેણે જેણે કાંઈક મહાન કામ કર્યા એને વિચાર્યું કે મારે એકથી શું થવાનું હતું તો અટાણે ન થવાનું થઈ ગયું હતું દેશમાં। એટલે એ વિચારે એ તો ખોટી વાત છે। જે ન જાય એ માણસ બહુ ફરજ ચૂક્યો છે, એને કોઈને કાંઈ કહેવાનો અધિકાર જ નથી, એ કોઈનો રહ્યો જ નથી, રાષ્ટ્રને નથી રહ્યો મત દેવાનો જાય। હાલનું જૂનાગઢ છે તમે કેવું જોઈ રહ્યા છો અને હવે તમારે ભવિષ્યમાં જૂનાગઢ કેવું જોવું છે? જૂનાગઢ એવું જોવું છે કે વર્લ્ડ આખું અહીંયા આવે। કામ થાય છે પણ હજી ખૂબ થવા જોઈએ એવી આશા છે, ખૂબ જ થવા જોઈએ, હજી તો ઘણું બાકી છે। અંતિમ સવાલ આપને, આપના અંદાજમાં મતદારોને અપીલ મતદાન માટે? હવે અંદાજમાં તો એવો કોઈ દુઓ ખચંદ કે કાંઈ છે નહીં, પણ બધા આવો અને આપની ફરજ પણ બજાવો, આપણે જીવી છીએ એની સાબિતી આપો અને આપણે કાંઈક આગળ જતા કોઈને કહેવું હોય કે આ કેમ નથી થયું તો એ પહેલો અધિકાર મત આપ્યું તો જ કહી શકાય, નકર ન કહી શકાય, એ ફરજ બજાવો। તો રાજબા છે લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે લોકોએ વોટ આપવા માટે થઈને જવું જોઈએ। સાથે જ તે કહી રહ્યા છે કે જૂનાગઢ જે છે તે ખૂબ વિકસવું જોઈએ। ઘણું કામ થયું છે પરંતુ હજી ઘણું કામ બાકી પણ છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।